દર્શક મિત્રો, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ કાર્યક્રમ આ તો ખાલી વાત છે માં આપ સૌનું સ્વાગત છે। હું છું જીગર દેવાણી। દર્શક મિત્રો, 18 જુલાઈથી આજથી અને ક્યાંક કહી શકાય કે 18 જુલાઈથી અત્યાર સુધીને હવેના સમય માટે સામાન્ય જનતાને મોંઘવારીનો વધુ એક આંચકો લાગ્યો। જીએસટી કાઉન્સિલે રોજિંદી જીવનમાં વપરાતી અમુક વસ્તુઓ પર જીએસટી વસૂલવાનો નિર્ણય લીધો। કેટલીક ચીજ વસ્તુઓ પરની છૂટ પણ પાછી ખેંચી લેવામાં આવી તો કેટલાક સામાન પર જીએસટીના દરમાં વધારો કરવામાં આવ્યો। એટલે કે 18 જુલાઈથી એટલે કે ગઈકાલથી તમને મોંઘવારીનો વધુ એક ઝટકો મળ્યો છે। ખાસ કરીને 8 જુલાઈથી સરકારે પેક્ડ અને લેબલયુક્ત ઉત્પાદકો માછલી, દહીં, પનીર, લસ્સી, મધ, માખીના સોયાબીન, વટાણા, ઘઉં, અનાજ, પકડ ચોખા જેવા ઉત્પાદનો પર 5% જીએસટી વસૂલવાનું નક્કી કર્યું। તમને એ પણ જણાવી દઈએ કે આ ઉત્પાદકો અત્યાર સુધી જીએસટીના દાયરામાં જ નહોતા। અચાનક શું થયું? પરંતુ 18 જુલાઈથી તેમના પર જીએસટી લાગુ થયો। એટલે કે જીએસટી લાગુ થયા બાદ આ ખાદ્ય પદાર્થોના ભાવમાં વધારો થયો। આ સિવાય માંસ, માછલી, દહીં, ચીઝ અને મધ જેવા ઉત્પાદનો પણ મોંઘા થવા જઈ રહ્યા છે। માત્ર જમવાનું જ નહીં, રહેવાનું પણ મોંઘું એવું નથી કે માત્ર ખાદ્ય પદાર્થો મોંઘા થશે, પરંતુ 18 જુલાઈથી સરકારે હોટેલના રૂમ પરનો જીએસટી પણ 12% કરી દીધો। જીએસટી કાઉન્સિલના નિર્ણય અનુસાર લગભગ 1000થી ઓછા ભાડાવાળા રૂમ પર તમારી પાસેથી 12% જીએસટી વસૂલવામાં આવશે। ફૂડ ઉપરાંત આ પ્રોડક્ટ થશે મોંઘી। ખાદ્ય ચીજ વસ્તુઓ સિવાય પ્રિન્ટિંગ, ચાકુ, પેન્સિલ, શાર્પનર, એલઈડી લેમ્પ, આર્ટ અને ડ્રોઈંગ જે તમામ પ્રોડક્ટ્સ છે તેને લઈને તેના પર 18% જીએસટી વસૂલવામાં આવશે। વળી ટેટ્રા પેક, બેંકના ચેકની સેવા 18% જીએસટી વસૂલવામાં આવશે। અને આ સિવાય માટી સંબંધિત ઉત્પાદનો પર જીએસટી 5%થી વધારીને 12% કરવામાં આવ્યો। સાથે જ સરકારી સંસ્થાઓને અપાતા સાધનોના જીએસટીમાં વધારો કરવામાં આવ્યો। આ સાથે ટેટ્રા પેક પર જીએસટી વધારવામાં આવ્યો છે। આમ કહી શકાય કે ઓવરઓલ આ એક મોટો વધારો જોવા મળ્યો છે। દર્શક મિત્રો, તમારી પાસેથી જાણીશ કે તમને શું કારણ લાગે છે અચાનક જ સરકારે આ મોંઘવારી વધારી અથવા જીએસટીમાં જે વસ્તુ નથી તેને લાવી તેની પાછળ શું કારણ લાગે છે? શું તેનો કોઈ બીજો આર્થિક વિકલ્પ નથી? શું સરકાર પણ આર્થિક ભીંસમાં છે? શું આ ટેમ્પરરી છે કે પછી હજુ પણ જીએસટી કાઉન્સિલ તેમાં સુધારણા વધારણા કરશે? આ તમામ વસ્તુ આજે હું તમારી પાસે જાણીશ। આ તો ખાલી વાત છે માં। તો ચોક્કસથી કહી શકાય કે જે રીતે આપણે જીએસટીને લઈને ચર્ચા કરી રહ્યા છે અને એ જીએસટી જ્યારે એક દેશ એક ટેક્સની વાત થતી હતી ત્યારે લોકોને લાગતું હતું કે તેનાથી વધારે સરળતા રહેશે। પરંતુ શરૂઆતમાં જ્યારથી જીએસટીની શરૂઆત થઈ એટલે 2017 આસપાસની હું વાત કરું છું, એ વખતે ઘણા લોકોએ વિરોધ પણ કર્યો હતો। ઘણી જગ્યાએ કહી શકાય કે 28% અલગ અલગ સ્લેબ હતા। ક્યાંક 0 એટલે કે જીએસટી નહીં લાગે, ક્યાંક 5%, ક્યાંક 12%, 18% અને વધારેમાં વધારે 28% હતો। હવે એવા ઘણા બધા કહી શકાય કે આસ્પેક્ટ કામ કરતા હતા અને તેની પાછળ ઘણી જગ્યાએ જેમ કે કોઈક એક ફેકલ્ટીમાં વર્ટિકલમાં વધારે પડતો જીએસટી છે તો જીએસટી કાઉન્સિલની દર 3 મહિને એક બેઠક થતી હતી, તેમાં આખો રીસર્વે થતો હતો અને ત્યાં ચર્ચા વિચારણા બાદ તેમાં આખું કહી શકાય કે ટ્રાન્સફોર્મેશન થતું હતું ને એ બદલાવ પણ ઘણી વાર થતો હતો। પણ આ કેવા પ્રકારનો બદલાવ? જ્યાં ઘટાડો નથી પણ જ્યાં હતો જ નહીં ત્યાં લગાડી દેવામાં આવ્યો। આપણી સાથે સુરતથી બ્યુરો ચીફ કિરીટ ત્રિવેદી જોડાઈ ચૂક્યા છે। કિરીટભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે। આ તો ખાલી વાત છે માં। કિરીટભાઈ, શું કહેશો જીએસટીમાં જે વધારો જોવા મળ્યો? તમે સુરતની મહિલાઓને મળ્યા, ખાસ કરીને એફએમસીજી પ્રોડક્ટ પર હવે તેમાં આવરી લેવામાં આવ્યો છે। તમામ ઘરગથ્થુ વસ્તુ પર તેની એક અસર જોવા મળી રહી છે। જ્યાં હતો નહીં ત્યાં પણ લગાડી દેવામાં આવ્યો। સુરતની મહિલાઓ, સુરતના કુટુંબો સાથે આપે પણ ઘણી બધી ચર્ચા કરી। શું નિષ્કર્ષ બહાર નીકળ્યું છે? શું ત્યાંના કોઈ એક્સપર્ટ જે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, એક્સપર્ટ છે,
આર્થિક સલાહકાર છે તે લોકો સાથે પણ કોઈ ચર્ચા થઈ ખરા કે એની પાછળ શું વાસ્તવમાં કારણ હોઈ શકે છે? હું આપ જણાવી દઉં કે ઇકોનોમિક તો સાથે શહેરના જે જાણીતા ઇકોનોમિક છે એની સાથે મારી વાત થઈ આ બધા પાછળનું કારણ શું હોઈ શકે. તો બીજી વસ્તુ કે આ જે વધારો છે સૌથી પહેલા આપણે એ સમજી લઈએ કે વધારો સરકારે શા માટે કર્યો છે. હું આપને જણાવી દઉં કે સૌથી મહત્વની વાત એ છે કે વિશ્વ લેવલે દેશ દ્વારા વિશ્વ બેંક અથવા તો અન્ય જે નાણાકીય સંસ્થાઓ છે એમની પાસેથી લોન લેવામાં આવતી હોય છે. ખૂબ મોટી રકમની લોન હોય છે, અબજો રૂપિયાની લોનો જે લેવામાં આવે છે એ લોન લેતી વખતે જે રીતે સામાન્ય માણસ લોન લેતી વખતે પોતાના આવકના દસ્તાવેજી પુરાવા રજૂ કરે છે એ જ પ્રમાણે આપણું જે ટેક્સનું સ્ટ્રક્ચર છે એમાં આપણે શું પરિવર્તન કરીએ છીએ, કેટલો પ્રજા પર બોજ નાખી અને આવક ક્યાંથી ઊભી થશે એ દર્શાવવા માટે થઈ અને આ સમગ્ર જે વધારો છે એ કરવો પડતો હોય છે સરકારને. આપણે ગેટ કરાર કર્યા હતા પીવી નરસિંહ રાવ જયારે વડાપ્રધાન હતા ત્યારે અને મનમોહનસિંહજી આપણા ત્યારે ફાઇનાન્સ મિનિસ્ટર હતા ત્યારે આપણે ગેટ કરાર કર્યા હતા અને એ ગેટ કરાર અંતર્ગત જીએસટી લાગુ કરવાની વાત હતી. પરંતુ એ ત્યાર પછી હું તમને કહું કે લગભગ 22 વર્ષ પછી આપણે જીએસટી લાગુ કરી શક્યા છીએ. તો જીએસટી લાગુ થયા પછી દર 3 મહિને એની રિવ્યુ મિટિંગ મળતી હોય છે. રિવ્યુ મિટિંગમાં વિરોધ પક્ષના સભ્યો પણ હોય છે અને શાસક પક્ષના સભ્યો પણ હોય છે અને અધિકારીઓ પણ હોય છે. તો એ લોકો સંપૂર્ણપણે સરકારની ગાઈડલાઈન પ્રમાણે કે ભાઈ સરકારને આટલા અબજ રૂપિયાની જરૂર છે તો એના માટે ટેક્સેશનનું ભારણ પ્રજા ઉપર નાખી અને એનો ક્રાઇટેરિયા વધારવું અથવા તો એમાં પ્લસ માઇનસ કરવું એ બધો નિર્ણય ત્યારે લેવાતો હોય છે. એટલે દેશને કોઈ જગ્યાએ આર્થિક રીતે સદ્ધર બનાવવા માટે, આર્થિક રીતે ટકી રહેવા માટે, કોઈને કોઈ જગ્યાએ વિકાસના કામોમાં ખર્ચ કરવા માટે જે લોન લેવી પડે છે એ લોનને રીએમ્બર્સ ક્યાંથી કરીશું, આપણે કઈ રીતે એને પે કરીશું એ દર્શાવવા માટે આ આખું જે ચક્ર છે એ ચક્ર રચવામાં આવતું હોય છે અને આ પ્રમાણે જીએસટીના દરમાં વધારો કરવામાં આવતો હોય છે અથવા તો જે નવી પ્રોડક્ટ છે, નવી વસ્તુઓ છે જે જીએસટીના દાયરામાં નથી આવતી એ તમને દાયરામાં લાવી અને કેટલા કરોડની કેટલા અબજની જીએસટીના માધ્યમથી રાજ્ય અને કેન્દ્ર સરકારને આવક થશે એ દર્શાવી અને ત્યાર પછી લોન અપ્રુવલ કરાવવામાં આવતી હોય છે. એટલે આખો જે ખેલ છે એ સામાન્ય માણસો ઉપર તો બોજ પડે જ પડે છે, પરંતુ વૈશ્વિક અર્થતંત્રમાં આપણી એક છબી, એક આભા, એક મજબૂતી બતાવવા માટે પણ આ વધારો કરવામાં આવ્યો હોય એવું લાગી રહ્યું છે. એવું શહેરના મારા જાણીતા અર્થશાસ્ત્રી મિત્રો છે એમનું કહેવું છે. ખાસ કરીને મને એ કહેશો કે કયા પ્રકારની સરકાર લોન લેવા માંગે છે અથવા લીધી છે, કેટલા પ્રમાણમાં લીધી છે અને તેને વસૂલવા માટે એના પર આપણે આગળ ચર્ચા કરીશું. પણ કઈ લોન છે, કેટલા પ્રમાણમાં છે, કેટલી અમાઉન્ટ છે અને કેટલું વ્યાજ છે, શું એની કઈ ચર્ચા થઈ ખરા? જી, એમનો કહેવાનું એમ છે કે દેશને ચલાવવા માટે, વિકાસના કાર્યોને આગળ ધપાવવા માટે મેટ્રો પ્રોજેક્ટથી માંડીને હાઈવેના પ્રોજેક્ટ છે, કોસ્ટલ હાઈવેનો પ્રોજેક્ટ છે, બીજો ગોલ્ડન કોરિડોર જે બની રહ્યો છે એ છે, રેલવેની અંદર એ લોકો ખૂબ આમૂલ પરિવર્તન લાવી રહ્યા છે. દેશમાં હવાઈ સેવાઓ સુધારવામાં આવી રહી છે, આર્મીને અદ્યતન કરવામાં આવી રહી છે, આર્મીને જે શસ્ત્રો આપવામાં આવે છે એ અદ્યતન શસ્ત્રો આપવામાં આવી રહ્યા છે, સંરક્ષણની બાબત હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની બાબત હોય, આ બધાની પાછળ ખૂબ મોટી રકમનો ખર્ચ થઈ રહ્યો છે. હવે જો આ રકમ એ લોકો જે પ્રમાણે મેનેજ કરે છે લોન દ્વારા અથવા તો કોઈ પણ રીતે, હું આપને જણાવી દઉં કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે પણ અબજો રૂપિયાની લોન આપણે જાપાન સરકાર પાસેથી લીધી છે. તો જાપાનની જે મદદ છે એ મદદ કોઈ દયાભાવથી કરેલી નથી, એમણે આપણને વ્યાજે રૂપિયા આપ્યા છે, આપણને વ્યાજે લોન આપેલી છે. એ જ પ્રમાણે હું આપને જણાવું કે તેજસ એક્સપ્રેસ જેવા જે નવા પ્રયોગો કરવામાં આવી રહ્યા છે, મેટ્રો ટ્રેનનો પ્રોજેક્ટ છે, બીઆરટીએસ નો પ્રોજેક્ટ છે, અન્ય જે નેશનલ હાઈવે જે કોન્ટ્રાક્ટ બનાવવાનો અથવા તો એક્સપ્રેસ વે બનાવવાના ખર્ચા છે એ તમામ ખર્ચાઓને પહોંચી વળવા માટે સરકાર અબજો રૂપિયાની લોન લેતી હોય છે વિશ્વ બેંક પાસેથી અથવા તો જે કોઈ મોટી નાણાકીય વૈશ્વિક લેવલની સંસ્થાઓ હોય છે એમની પાસેથી. તો આ બધી જ રકમો લેવા માટેના આ બધા જ એના જે ક્રાઇટેરિયા છે એ ફૂલફિલ કરવા પડતા હોય છે અને એના માટે થઈને આ આખું જે છે એ બધું ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવતું હોય છે. બિલકુલ. હવે અહીંયા જે લોનની તમે વાત કરી છે, દેશને ચલાવવા માટે, વિકાસ માટેની આ એક લોનની વાત કરવામાં આવી, પણ દેશને ચલાવવા માટે એનો ખર્ચો જનતા પર ઢોળી દેવામાં આવે, વધારે પૈસાની જરૂર ઊભી થઈ, આર્થિક વ્યવસ્થા કરી અને એ આખી જવાબદારી ઇનડાયરેક્ટલી જનતા પર મૂકી દેવામાં આવે, એ ક્યાંનો ન્યાય થયો? હું આપને જણાવી દઉં કે છેલ્લે તો જીએસટી નો કાયદો આવ્યો ત્યારથી અમે કહેતા આવ્યા છીએ, આપણે ચર્ચા પણ કરી છે એના મુદ્દે અગાઉ પણ, કે છેવટે તો બધો જ કન્યાની કેડ ઉપર જ ભાર આવવાનો છે. જે કઈ તમે એને ઘાઘરા ચોળી પહેરાવશો કન્યાને
તો એ બધો જ ભાર કન્યાની કેળ ઉપર આવવાનું છે. વેપારી જીએસટી ભરે છે, પરંતુ એ વેપારી પાસ ઓન કરી અને ક્રેડિટ લઈ લે છે, અને છેલ્લે તો જે એન્ડ યુઝર છે એને જ ટેક્સ ભરવાનો છે. હું વારંવાર કહું છું કે આ દેશનો નાગરિક, આ દેશના નાગરિકની વાત કહેતા પહેલા હું એક બ્રિટનના વડાપ્રધાન સેકન્ડ વર્લ્ડ વોરમાં હતા ને આપણને આઝાદી મળી ત્યારે વિન્સ્ટન ચર્ચિલે એવું કીધું હતું કે કાળા અંગ્રેજો આ પ્રજા ઉપર શાસન કરતા કરતા હવા ઉપર ટેક્સ નાખશે, અને એનું જે ઉક્તિ હતી એ સાચી પડી રહી છે. વિન્સ્ટન ચર્ચિલનું આ વાક્ય સાચું પડી રહ્યું છે. 7 દાયકાની અંદર આપણે કેટલો ટેક્સ ભરીએ છીએ. સવારે ઉઠી અને ટૂથપેસ્ટ ઉપર આપણે આપણી પેસ્ટ લગાવીએ છીએ, એના ઉપર લખેલું હોય છે એલટી એક્સ્ટ્રા. રાત્રે આપણે બેડમાં સુવા જઈએ છીએ ત્યારે જે મોસ્ક્યુટ માટે આપણે જે ચીપ લગાવીએ છીએ અથવા તો કોઈ પણ લિક્વિડ લગાવીએ છીએ મોસ્ક્યુટ આપણને બાઇટ ન કરે એના માટે, તો એના પર પણ લખેલું હોય છે એલટી એક્સ્ટ્રા. એટલે સવારે ઉઠી અને સાંજ સુધી બાળકોના દૂધથી માંડી અને બાળકોની સ્કૂલ ફી સુધી, બાળકોના ભણતર અભ્યાસથી માંડી અને તમારા રોજિંદા જીવનમાં તમે ડગલે ને પગલે સરકારને કોઈને કોઈ પ્રકારે ટેક્સ આપ્યા જ કરો છો. એટલે આ કાળા અંગ્રેજોનું શાસન છે, એ કોંગ્રેસ હોય ભાજપ હોય એનાથી આપણને કોઈ નિસ્બત નથી. પ્રજા ઉપર કમરતોડ બોજો વધી રહ્યો છે. બીજું એક કોટેશન જીગરભાઈ આપને આપીશ. ચાણક્ય નીતિમાં એવું કીધું છે કે રાજાએ પ્રજા પાસેથી કઈ રીતે કર લેવો, તો એને ચોખ્ખું લખ્યું છે કે રાજાએ પ્રજા પાસેથી એ રીતે કર લેવો જે રીતે મધમાંથી ફૂલમાંથી રસ ચૂસે છે, પરંતુ ફૂલને નુકસાન નથી થતું. તો પ્રજા પાસેથી કર તમે એ પ્રમાણે વસૂલો કે પ્રજા આર્થિક રીતે બેવડ ન મળી જાય, એમનું ઘર ચલાવવાનું દુષ્કર ન થઈ જાય. 2 થી 3 રૂપિયા સીધો દૂધની અંદર 1 લીટરે વધારો થઈ ગયો. વર્ષની અંદર હું તમને કહું કે વર્ષની અંદર દૂધના ભાવમાં ઓલમોસ્ટ 15 રૂપિયા પર લીટર ભાવ વધી ગયો છે. દર 3 કે 6 મહિને ડેરીઓ દ્વારા જે અમૂલ ડેરી છે એના દ્વારા દર 2 કે 3 મહિને 1-2 રૂપિયાનો વધારો કરવામાં આવતો હોય છે. આવી રીતે જે વધતા જતા ભાવો છે અને પ્રજા પીસાય. અહીંયા વાત એ છે કે જે દૂધની તમે વાત કરી, અમૂલની પ્રોડક્ટ્સની વાત કરી, એફએમસીજીની વાત કરી, આ બધી એવી જરૂરિયાતની વસ્તુ છે. ઉંમરલાયક વ્યક્તિઓને દવા સાથે દૂધ જોઈએ, યુવાઓને પણ જોઈએ. ચા હોય તો ચા બી દૂધ વગર શક્ય ના બને. બાળકો માટે તો કદાચ એ જ ફૂડ છે તો એના માટે તો ખૂબ જ આવશ્યક હોય. એવી તમામ વસ્તુ જે રોજિંદા વપરાશમાં વારંવાર રોજે આવતી હોય ને છતાં પણ તેના પર આ પ્રકારની મોંઘવારી વારંવાર આવે તો સવાલ ચોક્કસ થવા જ જોઈએ. પરંતુ આ તમામની સાથે જ્યારે લોનને રિકમ્પન્સેટ કરવા માટે અથવા લોનને રીપે કરવા માટે અથવા તેના વ્યાજને વસૂલવા માટે જનતા પર એ ભાર મૂકવામાં આવે છે, તો જનતા પાસે બીજો કોઈ આર્થિક વિકલ્પ તો હોતો નથી કે રાતોરાત તેમની ઇન્કમમાં કોઈ બદલાવ આવવાનો હોય એવી કોઈ વાત હોતી નથી, અને તેમની માટે આર્થિક કોઈ સબસ્ટિટ્યૂટ તેમની પાસે હોતું પણ નથી. તો પછી એ જાય કે હવે આનો કોઈ રસ્તો છે ખરા? કારણ કે તમને ખબર છે 2017માં જ્યારે જીએસટી નવું આવ્યું એ સમયે વિરોધ થયો હતો. અલગ અલગ કેટેગરી હતી. 0%, એટલે કે ક્યાંક ઘણી જગ્યાએ જીએસટી લાગુ જ નહોતો, ક્યાંક 5%, 12%, 18% અને હાઈએસ્ટ હતું 28%. દર 3 મહિને, જે તે સમયે અરુણ જેટલી હતા એ સમયની વાત છે કે દર 3 મહિને જીએસટી કાઉન્સિલિંગની એક બેઠક થતી હતી, અને બેઠકમાં એ ચર્ચા વિચારણા થતી હતી કે 3 મહિનાની અંદર જે પણ જગ્યાએ માન લો કે કોઈ કાપડને બિઝનેસમેનોએ જે વિરોધ કર્યો હોય તો ત્યાં 18% હોય તો ત્યાં ચર્ચા વિચારણા થઈ ને 3 મહિનાની જીએસટી કાઉન્સિલમાં એ બહાર આવતું હતું કે હવેથી 12% થશે. આ પ્રકારની વસ્તુ હજુ પણ યથાવત છે. પણ જ્યાં હતો જ નહીં ત્યાં આટલો ટેક્સ નાખી દેવામાં આવે, એ પણ રોજિંદા વપરાશમાં. તો પછી હવે જનતા માટે બીજો શું ઓપ્શન છે? આ ટેમ્પરરી છે, પરમિનન્ટ છે? જીએસટી કાઉન્સિલની બેઠક થઈ શકે છે આને લઈને, તેમાં કંઈ બદલાવ આવશે વગેરે કોઈ ચર્ચા થઈ ખરા આર્થિક જે જાણકાર વ્યક્તિઓ છે તેમની સાથે? એમનું કહેવાનું એવું છે કે આ જે કર માળખું જે છે હું આપને જણાવી દઉં કે 1961માં પ્રોફેસર ફેલનર નામના વ્યક્તિએ જે બ્રિટનની યુનિવર્સિટીના બ્રિટનની કોલેજના પ્રોફેસર હતા, ફેલનર નામના જે ઇકોનોમિસ્ટ હતા, એમણે આપણું આખું કર માળખું તૈયાર કર્યું હતું, અને અંગ્રેજો ગયા પછી પણ અધિકારી રાજ આ દેશ ઉપર રહે એવા પ્રકારનું કર માળખું એમણે એક બનાવીને આપણને આપ્યું હતું. તમારે તમામ બાબત માટે પરમિટ લેવા માટે સતત વેપારીએ દોડતા રહેવું પડે. ત્યાર પછી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની સંસ્થા છે, એમને સંસદીય સમિતિએ મંજૂરી આપી છે, અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એક જવાબદાર નાગરિકો છે, જવાબદાર વ્યક્તિઓ છે, એ લોકો આ વ્યવસાય કરી રહ્યા છે. તો આ રીતનું એક આખું જે કર માળખું બનાવવામાં આવ્યું હતું એમાં કશે ને કશે એટલા બધા લૂપ હોલ્સ મૂકવામાં આવ્યા હતા કે આખા દેશની અંદર જેટલી ધારો એટલી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અથવા તો કોઈ પણ એવા નિષ્ણાતની મદદથી તમે કર ચોરી કરી શકો, તમે પ્રોડક્શન લોસ બતાવી શકો, તમે
તમારા પ્રોડક્શનનો પોલિસીમાં પેલા કરી શકો. આપણે વાત કરીએ છીએ સામાન્ય માણસની. સામાન્ય માણસ છેલ્લા 3 વર્ષથી નોકરી ધંધા વગરના છે. છેલ્લા 6 મહિનાથી કોરોનાનો કાળ પૂરો થયો પછી એ સમયગાળા દરમિયાન છેલ્લા 2-2.5 વર્ષની અંદર લોકોની નોકરીઓ છૂટી ગઈ છે. કોર્પોરેટમાં ઘણા બધા લોકોની જોબ છૂટી ગઈ છે. યુવાનોને નોકરી મળતી નથી. સરકાર નોકરી પર રાખે છે તો 5,000 ને 7,000 રૂપિયાના પગારદાર તરીકે હવાલદારોની ભરતી કરે છે. જીઆરડી કે છે કે ફલાણું દીકરું એવું કહીને. તો કોઈ પણ પ્રકારે સરકાર આજે પોતાના પરના આર્થિક ભારણો ઓછા કરતી જાય છે. હું આપને જણાવું તો ખૂબ સરસ મજાની રમત થઈ ગઈ આજથી 10-12 વર્ષ પહેલા રાજ્યના નાગરિકો સાથે કે પ્રાથમિક શિક્ષણ જે 1 થી 7 ધોરણ સુધી આપણે તમે અને હું ભણ્યા તો આપણે 1 થી 7 ધોરણ સુધી પ્રાથમિક શિક્ષણ હતું અને 8મા ધોરણથી આપણું હાઈસ્કૂલનું શિક્ષણ શરૂ થતું હતું અને 11-12 આપણે હાયર સેકન્ડરીમાં ગણાતું હતું. રાઈટ છે. તો સરકારે ખૂબ જ સિફતપૂર્વક માનનીય વડાપ્રધાનશ્રીની સરકાર હતી, નરેન્દ્ર મોદીશ્રીની અહીંયા રાજ્ય મુખ્યમંત્રી હતા ત્યારે સિફતપૂર્વક અધિકારીઓએ 8મા ધોરણને પ્રાથમિકમાં દાખલ કરી દીધું. સામાન્ય જનતાને એની ચાલાકી કોઈને ખબર નથી પડી કે આ સામાન્ય જે નિર્ણય છે 8મા ધોરણને પ્રાથમિક શિક્ષણમાં લઈ લેવાનો, એના કારણે સરકારે કરોડો રૂપિયાની ગ્રાન્ટ જે ચૂકવવી પડે છે હાઈસ્કૂલોને, એ બધી જ ગ્રાન્ટ જે છે એ ચૂકવવી નહીં પડે અને ફી વાલીઓ ઉપર 1 વર્ષનો વધારાનો ફીનો બોજ આવી ગયો કેમ કે પ્રાથમિક શિક્ષણ આપણે ત્યાં ખાનગીકરણ થયેલું છે ઓલરેડી. હવે તો 12 ધોરણ સુધી ખાનગીકરણ થયેલું છે. નોન ગ્રાન્ટેડમાં જાઓ તો તમે મનસ્વી રીતે ફી લઈ શકો એવું સ્ટ્રક્ચર આખું આપી દીધું સરકારે. તો આ પ્રમાણે ચાલાકીપૂર્વક સિફતપૂર્વક 8મા ધોરણને પ્રાથમિકમાં લઈ લીધું અને કરોડો રૂપિયાની ગ્રાન્ટ ન ચૂકવવી પડે એના માટેનું આખી વ્યવસ્થા ઉભી કરી. રહી વાત સામાન્ય માણસની તો રોજિંદા જીવનમાં જે 50-100 રૂપિયાનો ખર્ચ જેનો છે પર વ્યક્તિને 100 રૂપિયાનો ખર્ચ છે તો એના ઉપર પણ 5% જેટલો જીએસટી નાખી પરિવાર ઉપર 1 લીટર દૂધનો વપરાશ સામાન્ય 4 વ્યક્તિનો પરિવાર રહેતો હોય તો 1 લીટર દૂધનો વપરાશ થાય તો એના ઉપર સરકારે 60 રૂપિયા લીટર દૂધ હતું એ 63 રૂપિયા કરી દીધું. સરકારની મહેરબાનીથી આજે લોકો બાળકો દૂધ વગરના થઈ જાય એવી પરિસ્થિતિ થઈ ગઈ છે. બિલકુલ સ્વાભાવિક છે કે જે ઘરમાં 1 થી વધારે કમાવાવાળા નથી, યુવાઓ છે, કદાચ એ માંડ મેનેજ કરે છે, એ લોકો માટે આ બધી વસ્તુ ઘણી કપરી થઈ જશે, એમાં કોઈ બેમત નથી. કિરીટભાઈ અમારી સાથે જોડાવા માટે આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. જે રીતે કિરીટ ત્રિવેદી બ્યુરો ચીફ સુરતથી જેમને ચર્ચા કરી, તમામ આર્થિક બાબતના સલાહકાર જાણકાર સાથેની ચર્ચાનું નિષ્કર્ષ નીકળ્યું છે કે ક્યાંક સરકારે આ એક મોટા ખર્ચા અને મોટી લોનને પહોંચી વળવા માટે જીએસટી કર્યો છે. તો પછી જનતાનો એમાં શું વાંક? શું એ સરકારની ફરજ નથી? શું જનતા એ લોન રીપે કરશે? શું નાના માણસો જે લોકો ગરીબ મધ્યમ વર્ગના છે, તમામ તમારા મારા જેવા બધા લોકો જે લોકો કદાચ આ જીએસટીને પહોંચી નહીં વળે, એ લોકો ક્યાં જશે? તમારા ઘર ઉપર, તમારી ગૃહિણીઓમાં અને ખાસ કરીને તમારા રસોડામાં કોઈ ફેર પડ્યો છે? ના તો પણ કહી શકો છો, બની શકે કે તમને અસર ના થતું હોય, પણ પડ્યો હોય તો પણ તમે મારી જોડે અચૂક શેર કરો કે તમારું બજેટ કેવી રીતે ખોરવાયું છે અને તમને આના શું બીજા રસ્તા લાગી રહ્યા છે.
તો મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે ગુડ સર્વિસ ટેક્સથી આપણે જ્યારે વાત કરી રહ્યા છીએ ત્યારે એક દેશ એક ટેક્સનો જે નારો લાગ્યો હતો ને ત્યારથી મોટાભાગના લોકો ખુશ પણ હતા. ખરાબ આમાં કંઈ નથી, ખોટું કંઈ નથી અને સારું પણ છે, પણ સમજવા માટે ઘણું સારું છે. જીએસટી આપણે કોઈ પણ જગ્યાએ જઈએ છીએ, બિલ પે કરીએ છીએ ને તેને આપણે ઇઝીલી કાઉન્ટ કરી શકીએ છીએ, ટ્રાન્સપરન્ટલી સમજી પણ શકીએ છીએ. પણ સાથે સાથે આપણે જોવું જાણવું સમજવું જરૂરી છે કે આ જીએસટીમાં કઈ રીતે આપણે આ તમામ વસ્તુને ક્યાંક ને ક્યાંક આવરી લઈશું. આ તમામની સાથે જોવા જઈએ તો જે રીતે મોટાભાગની વસ્તુઓ મોંઘી થઈ છે, ટ્રાન્સપોર્ટ સેક્ટરના રૂપે પર જીએસટી દરમાં ઘટાડો થયો છે, પણ ઓવરઓલ જોવા જઈએ જે જીવન જરૂરિયાતની વસ્તુ છે, રોજિંદા જીવનમાં વપરાશમાં લેવાતી વસ્તુઓ છે, એ તમામ પર જીએસટી જે લાગુ કરી દેવામાં આવ્યો છે તેને લઈને ક્યાંક વિરોધ પણ સામે આવી રહ્યો છે. જે મધ્યમ વર્ગના લોકો છે, ગરીબ વર્ગના છે, જે લોકો માટે રોજની રોજ કમાઈ અથવા કહી શકાય કે જે લોકો માટે બીજા કોઈ મોટા સ્કોપ નથી હોતા, એ લોકો માટે આ એક એવી વસ્તુ થઈ ગઈ કે જ્યાં એ લોકો માટે ન આમ જઈ શકે ન તેમ જઈ શકે, એ પ્રકારનો આખો ઘાટ સર્જાયો છે. સ્વાભાવિક રીતે જે મેં શરૂઆતમાં વાત કરી કે જે રીતે 5% જીએસટીની વાત અહીંયા થઈ છે, સવાલ 5% ઘણો ઓછો લાગ્યો તો હોઈ શકે છે ઘણા લોકોને, પણ 5% રોજ કેટલા પ્રમાણમાં કઈ વસ્તુ લે છે અને આખા મહિનામાં વારંવાર થાય છે અને એ રીતે આખા વર્ષનું કાઉન્ટ કરો તો ઘણા હજારો રૂપિયા એમને એમ જીએસટીમાં જતા રહે છે. સરકાર માટે જ કદાચ જરૂરી હોઈ શકે છે, પણ સરકાર જો તેની સાથે સાથે ક્યાંક કહી શકાય કે કોઈક બીજો રસ્તો પણ એડ ઓન કરે અને સાથે સાથે એવી કોઈક વસ્તુ ઊભી કરે કે જ્યાં જનતાને થોડી ઘણી રાહત થાય તો મોટી મદદ મળી શકે છે. સતત સરકારની એ જ નમ્ર વિનંતી છે આ શો થકી કે હંમેશાની જેમ લોકોને સાચવ્યા છે, સાંભળ્યા છે, સમજ્યા છે અને લોકો માટે ઘણું બધું સરકારે કર્યું છે, તો અહીંયા પણ થોડું વધારે કોઓપરેટ કરવામાં આવે જેથી કરીને એક સામાન્ય વર્ગ હેરાન ના થાય અને આ રીતે આર્થિક ભીંસમાં ન મુકાય. કારણ કે આપણે કોવિડ કાળથી લઈને અત્યાર સુધી સતત જોતા આવ્યા છીએ કે કોઈને કોઈ રીતે આર્થિક ધોરણે પણ મોટી લડત ઘણા બધા લોકો લડતા આવતા આવ્યા છે અને ઘણા લોકોએ નોકરી ગુમાવી છે, નથી હોતી વગેરે વગેરે ઘણા બધા પડકારો, બિઝનેસ ચાલ્યો ન ચાલ્યો વગેરે તો હોય જ હોય છે. એવામાં આ રીતે જો વારંવાર ટેક્સનું ભારણ વધારવામાં આવ્યું અને આ રીતે ઇન્કમ જનરેટ કરવાની કોશિશ કરવામાં આવી તો મોટો ફરક પડી શકે છે. આ સિવાય તમે બતાવી દઉં કે અલગ અલગ વસ્તુઓ પર પણ જીએસટીના ભાવ વધ્યા છે, ક્યાંક ઘટાડો પણ થયો છે, પણ અહીંયા હું એ એટલા માટે ચર્ચા કરું છું કે આ તમામ જે દૂધ, દહીં, છાશ જેવી વસ્તુ પર જીએસટીની આવશ્યકતા ક્યાંય નથી, ત્યાં આ મોંઘવારી કરવાની જરૂર નથી. કારણ કે આ એક એવી વસ્તુ છે કે જે મોટા ભાગે તમામ ઘરમાં મોટાભાગના લોકો રોજબરોજની જીવનમાં તેનો ઉપયોગ કરતા આવ્યા છે અને એવા સમયે આ પ્રકારની વસ્તુને જો હટાવવામાં આવે તો મોટી અસર થાય તેમાં કોઈ બેમત નથી. આ તો ખાલી વાત છે, બસ અત્યારે આટલું છે. દેશ, દુનિયા અને ગુજરાત રાજ્યની પડે પણની વિગત માટે આપ જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. નમસ્કાર.